નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો 111 વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે। વૃષભ રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવ 111 વર્ષ પછી જૂનમાં ચાંદીના પગ પર ચાલવા જઈ રહ્યા છે। તેના શુભ અને અશુભ પ્રભાવ બધી 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ મિત્રો વૃષભ રાશિના લોકોને તેમનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષ મુજબ જૂનમાં શનિદેવ મીનમાં ગોચર કરશે, જેના કારણે ચાંદીનો પગ બનશે। આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકો માટે બનેલ ચાંદીનો પગ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। શક્ય છે કે વૃષભ રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવના આશીર્વાદથી તેમના બધા દુઃખનો અંત આવશે। જૂન મહિનો તેમના માટે ખાસ ભેટ લઈને આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। મિત્રો તમને જણાવી દઈએ કે શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે। તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। આવી સ્થિતિમાં એક રાશિચક્રમાં શનિદેવ લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે। શનિને મીનમાં ગોચર કરવામાં પૂરા 30 વર્ષ લાગે છે। મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ મીનમાં બેઠો છે, જ્યારે જૂનમાં તે તેની રાશિ બદલીને વૃષભમાં પ્રવેશ કરશે। ગુરુની રાશિમાં જઈને શનિ ચાંદીના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે। ચાંદીના પગ દ્વારા શનિની ગોચર દ્વારા આ વૃષભ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા પૈસા મેળવી શકશે। મિત્રો ઋક પંચાંગ મુજબ 7 જૂનના રોજ રાત્રે 11 વાગ્યે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં શનિ ચાંદીના પગ સાથે બીજા 5મા અને 9મા ભાવમાં પ્રવેશ કરશે। આવી સ્થિતિમાં શનિદેવ વૃષભ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં ટેકો આપવાનું શરૂ કરશે। ચાંદીનો પગ પહેરવો વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે, જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવવાના છે। મિત્રો નંબર 1, વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 7 જૂનના રોજ જ્યારે શનિ ચાંદીનો પગ પહેરશે ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે। મિત્રો આ સમય દરમિયાન શનિદેવ તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે, જેના કારણે તમારી કારકિર્દીની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે। શનિદેવ તમારા કારકિર્દી ક્ષેત્રમાં તમને ઘણી મદદ કરશે। મિત્રો આ સમય દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે ઘણા રસ્તા ખુલશે। સૂર્યદેવ અને શનિદેવ આ દિવસોમાં તમારા પર ખૂબ જ કૃપાળુ રહેશે, જેના કારણે તમારા જીવનનું કાર્ય પાટા પર આવશે। મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈને ઉધાર આપવાનું વિચારી રહ્યા છો અથવા તો ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં। મિત્રો આ ઉધાર આપતી વખતે અને લેતી વખતે વડીલોની સલાહ અવશ્ય લો, જેનાથી તમારો અનુભવ વધશે। શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે। મિત્રો
નંબર 2, વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકોને સારા પરિણામો આપશે. શનિદેવ તમને તમારા શિક્ષણમાં ઘણી મદદ કરશે. તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ મળશે. મિત્રો, આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામ મળશે. સૂર્યદેવના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે, જેના કારણે તમને શાંતિનો અનુભવ થશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 111 વર્ષ પછી વૃષભ રાશિમાં ચાંદીના પગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. મિત્રો, નંબર 3, વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે 7 જૂનના રોજ જ્યારે શનિ મીન રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરતી વખતે ચાંદીના પગ પહેરશે, ત્યારે વૃષભ રાશિના લોકોને તેનો ઘણો લાભ મળશે. આ સમય દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમનું સ્વપ્ન હવે સૂર્યદેવની કૃપાથી પૂર્ણ થઈ શકશે. આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમે ઘણો વિકાસ કરશો. ભાગીદારીમાં વ્યવસાય કરતા વેપારીઓ દેશ-વિદેશમાં ફેલાશે, નફો થશે. તમારા માટે સફળતાના ઘણા દરવાજા ખુલવાના છે. શનિદેવની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. વેપારી વર્ગના મિત્રો, આ સમયનો પૂરો લાભ લો અથવા સમયને તમારા હાથમાંથી જવા ના દો. મિત્રો, નંબર 4, વૃષભ રાશિની ભવિષ્યવાણી કહે છે કે 7 જૂનથી શનિ તમને નાણાકીય રીતે ઘણો ફાયદો કરાવશે. મિત્રો, આ સમય દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે. શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે. તમને એક પછી એક સફળતા મળશે. તમને વ્યવસાયમાંથી લાભ મળશે. મિત્રો, તમને આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે. આ સમય દરમિયાન તમે તમારા ખર્ચમાં ઘટાડો થતો જોશો. આ તમને તણાવમુક્ત જીવન તરફ દોરી જશે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાના છે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે. મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ. મિત્રો, નંબર 5, વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિ મીન રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીનો પગ પહેરશે, ત્યારે શનિ તમારા પરિવાર અને લગ્ન જીવન પર પણ અનુકૂળ અસર કરશે. મિત્રો, શનિદેવની કૃપાથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે. શનિદેવની કૃપાથી હવે પરિવારમાં ચાલી રહેલા મતભેદનો અંત આવશે. પરંતુ મિત્રો, આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે, જેથી તમને અનુકૂળ પરિણામો મળશે. ઉપરાંત, વ્યક્તિના લગ્ન જીવનમાં જે વિઘ્ન ઊભી હતી તે હવે સમાપ્ત થશે. જે મહિલાઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખી રહી છે, તેમની ઈચ્છા પૂર્ણ થશે. ગર્ભવતી બધી મહિલાઓએ ઘણી સાવધાની રાખવી પડશે. મિત્રો, આ સમય તમને ખૂબ જ ખુશ પરિણામો આપી રહ્યો છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.